રથયાત્રામાં બેકાબુ બનેલા હાથીને લઈ અને પેટાનો સીએમને પત્ર. હાથીઓને યોગ્ય રીતે સાચવવામાં ન આવતા હોવાનું આ પરિણામ છે, કહ્યું છે પેટાએ. મંદિરમાં હાથીઓની જાળવણી યોગ્ય ન થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. મહાવત પણ અંકુશ જેવા હથિયારોથી હાથીને કાબૂમાં કરે છે તેવું પણ પેટાએ જણાવ્યું છે. તો રથયાત્રામાં રથ જોડે ચાલતા ગજરાજ માનસિક રીતે સ્ટ્રેસમાં હોવાનું પણ પેટાનું અનુમાન છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. કુશાંગ, પેટાએ જે સીએમને પત્ર લખ્યો છે તેમાં શું રજૂઆત કરવામાં આવી છે? જો રથયાત્રાના દિવસે જે હાથી બેકાબુ બન્યા હતા તેને લઈને પેટા તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે પેટા દેશની એ સંસ્થા છે જે પાલતુ કે રખડતા જે પ્રાણીઓ હોય, પશુઓ હોય, તેમના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી હોય છે. અને રથયાત્રાના દિવસે જે ઘટના બની તે બાદ પેટા તરફથી જે અવલોકન કરવામાં આવ્યું છે કે હાથી જે રથયાત્રામાં ચાલી રહ્યા હતા તે સ્ટ્રેસમાં હોય તે પ્રકારની તેમની ચાલ ચલગત હતી.